મારા ત્યાં આવ્યા હતા વડોદરા. તો એ વખતે એક ટીમ લીડર હતા ટાટા ગ્રુપમાંથી અને એક મેમ હતા એરલાઇનમાંથી. હવે હું એમનું નામ છે અનિશા મોતવાણી કરીને. હવે એમને જે તે વખત આવ્યા હતા ત્યારે આશ્વાસન એ રીતનું આપ્યું હતું કે તેઓના તરફથી કાર્યવાહી કે મતલબ જે કંઈ આગળ જતા ભવિષ્યમાં કોઈ પણ પ્રકારની મુસીબત આવે છે કે પ્રોબ્લેમ થાય છે તો એ પોઈન્ટ ઓફ વ્યૂ એ લોકો મદદ કરશે. કે મારું એજ્યુકેશન જે બેકગ્રાઉન્ડ છે એ પ્રમાણે એમને કીધું હતું કે અમે તમને જોબ ઓરિએન્ટેડ અને અકોમોડેશન એ અમે તમને પ્રોવાઈડ કરીશું. બટ એ વસ્તુને આજે 11 મહિના ઉપર થઈ ગયા હોવા છતાં એ લોકોના ઈમેલની અંદર કોઈ રિપ્લાય નથી આવી રહ્યા. જે પ્રમાણે વ્યક્તિ ગયું છે તો એનું એટલીસ્ટ એ વ્યક્તિ તો રિટર્ન નથી લાવી શકવાના. તો એટલીસ્ટ હક એટલો બને છે અમારો કે જે કોઈ અમારે માહિતી જોઈએ છે એ બ્લેક બોક્સનો ડેટા અમને પૂરતો મળી રહે. હવે અત્યારે અમને ટાટાવાળા કે કોઈ વસ્તુનું કોમ્પ્યુટર જે અમને આપેલું નથી કે નથી કોઈ જવાબ દેતા. 4 થી 5 વખત અમે અહીંયા ગયેલા. એનો સામાન જે મને મળેલો છે સામાન બી મને નથી આપેલો. એ લોકો અત્યારે કોઈ રિશ્વત જવાબ દેતા નથી, નથી મેલમાં જવાબ દેતા, મેલ બી બંધ કરી દીધું છે, નથી મેલમાં જવાબ દેતા, નથી ફોન ઉપાડતા. અમારું કહેવાનું કારણ કંઈ બતાવતા નથી. લોકો એમ કહે છે કે ભાઈ કમ્પ્યુટર મળશે તો એ કે તમારે હજી કમ્પ્યુટર દીધું નથી. 2 કે 3 વખત ફોન કર્યા, ફોન બી રિસીવ કરતા નથી કે નથી કોઈ જવાબ દેતા એ લોકો. પરિવારો છે આજે અહીંયા એકત્રિત થયા હતા. 12 જૂન 2026 આવી રહ્યો છે. 1 મહિનાથી પણ ઓછો સમય બાકી છે અને એ દરેક પરિવારના સભ્યો એવું ઈચ્છે છે કે જે ક્રેશ સાઇટ છે ત્યાં જમીનમાં શુદ્ધિકરણ અથવા તો ધાર્મિક કંઈ કાર્યક્રમ કરવામાં આવે. જે દરેક સમાજના વ્યક્તિ છે, દરેક ધર્મથી આવેલા વ્યક્તિ છે, પોતાના ધાર્મિક કાર્યક્રમ કરવા માગે છે. સરકાર પાસે માંગણી એમની સતત ઘણા સમયથી એક જ છે કે બ્લેક બોક્સના ડેટા છે, રો ડેટા છે, એ પરિવારોને સોંપવામાં આવે, શેર કરવામાં આવે.